નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે 10મા પ્રકરણની ચર્ચા પૂર્ણ કરી. ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ નંબર 10ની ચર્ચા પૂર્ણ કરી અને હવે નવું પ્રકરણ છે 14મું, જેનું નામ છે લોકશાહીમાં સમાનતા. એની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકશાહી એટલે શું? લોકશાહી કોને કહેવાય? તો સરળ શબ્દોમાં જો એની વ્યાખ્યા આપી હોય તો અબ્રાહમ લિંકન દ્વારા જે વ્યાખ્યા આપી છે એ સર્વ સ્વીકાર્ય વ્યાખ્યા બની છે. અને એમણે કીધું છે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન, જેને લોકશાહી કહેવામાં આવે છે, જે અબ્રાહમ લિંકન દ્વારા આપવામાં આવેલી છે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા અને એમના કાર્યકાળ દરમિયાન એણે સારા એવા કાર્યો કરેલા હતા. અહીંયા સ્પષ્ટ લોકશાહીની વ્યાખ્યા આપ્યા બાદ લોકશાહીમાં સમાનતા એટલે સરખાપણું, કે લોકશાહીમાં સરખાપણું શું હોય એ છે. તો હવે આપણે પાઠની વિગતવાર ચર્ચા શરૂ કરીએ. ભારત એક લોકશાહી દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. ભારત એક લોકશાહી દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે આપણા દેશની લોકશાહીમાં અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે આપણા દેશના બંધારણની રચના કરવામાં આવી છે. બંધારણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ કહીએ છીએ. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. બંધારણ છે એ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવામાં આવે છે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણ અનેક જોગવાઈઓ કરેલી છે. જો દેશમાં કોઈ પણ પ્રકારની એમ કહી શકાય કે જે ધર્મ આધારિત, ભાષા આધારિત અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. ભારત દેશની વિશાળતા ખૂબ જ છે અને ભિન્નતા પણ અતિશય છે. એટલે કે એટલા માટે ભારતને ગ્રંથોની અંદર, આપણા વેદ પુરાણ જે આપણા પ્રાચીન ગ્રંથો છે એની અંદર ભારતને એક ઉપખંડની ભૂમિકા આપવામાં આવેલી છે. તો જો આટલા મોટા દેશનો વહીવટ યોગ્ય રીતે કરવો હોય તો સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. જો એ ન હોય તો સંચાલન બરાબર થઈ શકતું નથી. અહીંયા વાત આપણે કરી કે આપણો દેશનો વહીવટ છે એ કેન્દ્રથી રાજ્ય, રાજ્યથી એમ કહી શકાય કેન્દ્રથી રાજ્ય, રાજ્યથી જિલ્લા, જિલ્લાથી તાલુકા અને તાલુકાથી આપણે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર સુધી એમ એક પ્રકારની ચેન બનેલી છે અને આ ચેન દ્વારા વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે છે. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તકો મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. સૌને સમાન તક મળી રહે, કારણ કે આપણા દેશમાં આર્થિક ભિન્નતા પણ છે, સામાજિક ભિન્નતા પણ છે અને ધાર્મિક ભિન્નતા પણ છે. એટલે વિકાસની સૌને સમાન તક મળી રહે એ માટે બંધારણના ઘડવૈયા દ્વારા એ બાબતનું ધ્યાન રાખવામાં આવેલું છે. હવે સમાનતા એટલે શું? હમણાં આપણે વ્યાખ્યા સમજ્યા કે આપણે બંધારણની વ્યાખ્યા સમજ્યા, લોકશાહીની વ્યાખ્યા સમજ્યા. ફરીવાર બંનેની વ્યાખ્યા હું અહીંયા તમને સમજાવવા માગું છું કે લોકશાહી એટલે શું? તો કે અબ્રાહમ લિંકનના શબ્દો દ્વારા લોકશાહી એને કહેવાય કે જેમાં લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન હોય. જ્યારે બંધારણ એને કહેવાય કે કોઈ પણ દેશના સંચાલન માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ કહીએ છીએ. તો સમાનતા એટલે શું? હવે વાત આવે છે સમાનતાની.
તો કે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તક બધા માટે સમાન હોવી જોઈએ. કોઈ ધર્મની દૃષ્ટિએ, કોઈ ભાષાની દૃષ્ટિએ, કોઈ જાતિની દૃષ્ટિએ, કોઈ આર્થિક દૃષ્ટિએ, કોઈ સામાજિક દૃષ્ટિએ, કોઈ ધાર્મિક દૃષ્ટિએ ચડિયાતું નથી. બધા જ સમાન છે. અહીંયા એ સ્પષ્ટ કરવામાં આવેલું છે. અને આ સમાનતા એટલે સમાન. આ સમાનતા એટલે શું? સૌ સમાન એટલે બધા જ એક સરખા. સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન આશય સાથે સરકાર એ બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ બે બાબતોની પણ અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે કે ભાઈ કાયદો છે એ દરેકને લાગુ પડે છે. પછી એ ભારતનો એક સામાન્ય નાગરિક હોય કે ભારતનો સૌ એમ કહી શકાય કે પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતો નાગરિક હોય. વડાપ્રધાન માટે જે નિયમો છે એ જ સામાન્ય પ્રજા માટે નિયમો છે. તો એ નિયમોની મર્યાદામાં રહીને દરેક નાગરિકે પોતાની ફરજો અદા કરવાની છે અને પોતાના દેશને અનુરૂપ આવે એવું વર્તન કરવાનું છે. એટલા માટે જ અહીંયા સ્પષ્ટ વાત કરી છે કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદા સમક્ષ સૌનું રક્ષણ. તો કાયદા આધારે સમાનતા જોઈએ તો કે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા. ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા એટલે શું? તો કે એક તો આપણા દેશની અંદર અનેક ધર્મ પાળતી પ્રજા રહે છે અને એ જે તે ધર્મ પાળે છે એ વ્યક્તિઓમાં સમાનતા છે. બીજું વ્યક્તિગત વિકાસમાં સમાનતા. દરેક વ્યક્તિને પોતાનું વાણી સ્વાતંત્ર્ય છે, વર્તન સ્વાતંત્ર્ય છે, વિચાર અભિવ્યક્તિ આપેલી છે. તો આ બધી બાબતમાં એને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બીજી વાત કરી છે કે ભાષા કે બોલીના આધારે સમાનતા. દરેક વ્યક્તિ પોતાને અનુરૂપ આવે એ ભાષા કે બોલી બોલી શકે છે. અને લિંગ આધારિત સમાનતા. પુરુષ કે સ્ત્રી હોય એમને પણ સમાન અધિકાર આપવામાં આવેલા છે જે લિંગ આધારિત કહેવાય. અને શિક્ષણ મેળવવામાં સમાનતા. દરેક માટે શિક્ષણની એક ચોક્કસ પ્રકારની જોગવાઈ કે વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં શિક્ષણ માટે સૌને સમાન તક આપવામાં આવેલી છે. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. હમણાં જ મેં આગળ કીધું કે દરેક વ્યક્તિ પોતાનો વિચાર રજૂ કરી શકે છે, એ પોતાની વિચાર અભિવ્યક્તિ પણ કરી શકે છે અને એ અનુરૂપ વર્તન પણ કરી શકે છે. તો હવે આપણે આગળ વધીએ કે ખરું કહેવાય કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે. આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય. કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખેલી હોય અને હરીફાઈમાં 3 વ્યક્તિ જોડાય છે જેમાં એક વ્યક્તિને સાયકલ આપવામાં આવે, બીજી વ્યક્તિને મોટરસાયકલ આપવામાં આવે અને ત્રીજી વ્યક્તિને દોડીને પહોંચવાનું હોય તો એ ત્રણેય વ્યક્તિઓ વચ્ચે સમાનતા જેવું કશું નથી એમ કહી શકાય. સ્વાભાવિક રીતે જ જે મોટરસાયકલવાળો વ્યક્તિ છે એ હરીફાઈમાં અવ્વલ નંબરે આવે છે અને સાયકલ ચલાવનાર વ્યક્તિ છે એ હરીફાઈમાં દ્વિતીય નંબરે આવે છે, જ્યારે દોડનાર વ્યક્તિ છે એ હરીફાઈની અંદર તૃતીય નંબર આવે છે. તો અહીંયા સ્પષ્ટ જ છે, નંબર અપાઈ જાય છે. એ પ્રથમ નંબરે કોણ આવે છે એ તો કે એ સમાનતા ન કહી શકાય. આ માટે ત્રણેયને સાયકલ, મોટરસાયકલ કે દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય. એટલા માટે જો સૌને સમાન તક આપવી હોય તો કાં ત્રણેયને મોટરસાયકલ, કાં ત્રણેયને સાયકલ અથવા તો ત્રણેયને દોડીને પહોંચવું એ જરૂરી છે તો અવસર સમાન થયો કહેવાય. એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય. આપેલ ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો. અહીંયા એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રના આધારે આપણે જોવાનું છે. આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. સુવિધા પૂરી પાડવી અને એ સુવિધા સાથે એનો યોગ્ય રીતે અમલ થાય તો જ એમ કહી શકાય કે સમાનતા પ્રાપ્ત થઈ કહી શકાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાનતા ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્ત્વનો થઈ પડે છે. તો અહીંયા એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે સમાનતા એટલે
દરેક બાબતમાં સમાનપણું, સરખુંપણું, સૌને સમાન તક, પછી એ ભણવાની હોય, વિકાસ કરવાની હોય, ધંધા વેપાર વાણિજ્યની હોય કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો થઈ પડે છે. તો એ પણ વસ્તુ મહત્વની છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગી વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગી વિકાસ માટે વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. આપણા સ્વમાનને જાળવી રાખવા પણ એમ કહી શકાય કે સમાનતાનો અધિકાર જરૂરી છે. તો અહીંયા સમાનતા વિશે આપણે સમજી ગયા. સમાનતા એટલે સરખાપણું. એની આપણે ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. સૌ પ્રથમ આપણે હરીફાઈનું ઉદાહરણ જોયું, જેની અંદર વાત કરવામાં આવી કે 3 વ્યક્તિ વચ્ચે હરીફાઈ યોજવામાં આવે કોઈ એક સ્થળે પહોંચવામાં, અને પહેલા વ્યક્તિને સાયકલ દેવામાં આવે, બીજા વ્યક્તિને મોટરસાયકલ દેવામાં આવે અને ત્રીજા વ્યક્તિને દોડીને પહોંચવાનું કહેવામાં આવે, તો આ ત્રણેય વ્યક્તિ વચ્ચે સમાનતા છે એમ કહી શકાય નહીં. સ્વાભાવિક રીતે જ એમાં ભેદભાવ થયો છે એ સ્પષ્ટ રીતે સમજાઈ શકે છે. એટલા માટે જ સમાનતા એટલે શું, તો કે બધી જ વ્યક્તિ વચ્ચે સમાનતા એટલે કે સરખાપણું. પછી વિકાસની બાબતમાં હોય, ભણવાની બાબતમાં હોય, ધંધા રોજગાર, વેપાર વાણિજ્ય, અભિવ્યક્તિની બાબતમાં હોય, ગમે તે બાબતમાં હોય, આપણા બંધારણની અંદર આ જ એક સમાનતાનો હક છે એ એટલા માટે મહત્વનો થઈ પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સમાનતાના હકની અંદર આપણે વાત કરી તો સૌ પ્રથમ જે વાત અહીંયા આવે છે એ મતાધિકાર સમાનતાની વાત આવે છે. એમાં મતાધિકાર એટલે શું, તો કે આપણા દેશની અંદર દર 5 વર્ષે, આમ તો જોઈએ તો લોકશાહી દેશ હોય એટલે ચૂંટણી થતી જ હોય છે, અવારનવાર ચૂંટણીનું આયોજન થતું હોય છે. અને એમાં ચૂંટણીની અંદર એક વય નક્કી કરવામાં આવી છે કે 18 વર્ષ અથવા 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ મત આપી શકે છે. તો મતાધિકારમાં શું સમાનતા હોવી જોઈએ એ આપણે જોયું. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. આપણે હમણાં જ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે બંધારણની અંદર જુદી જુદી સમાનતાઓ વિશે વાત કરેલી છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી, જે હમણાં જ આપણે વ્યાખ્યા સમજી એ વાત અહીંયા કરવામાં આવી છે. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. લોકશાહી સરકારની રચના કોના વડે થાય છે? લોકોના મતદાન વડે થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતની શરૂ થઈ એ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. અહીંયા એક કીધું છે કે લોકશાહીના સૌથી નાના એકમ એટલે કે ગ્રામ પંચાયતથી શરૂ કરી દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. અને એમાં શું થાય છે કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. મતદાર યાદીની અંદર 18 વર્ષથી દરેક મોટી ઉંમરની વ્યક્તિ હોય એને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. મતદાન યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. જેની પાસે જેનું નામ મતદાન યાદીની અંદર નોંધણી થઈ ગયું છે એ વ્યક્તિ મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. ધર્મ હોય, ભાષા હોય, લિંગ હોય, બોલી કે આર્થિક અસમાનતા એ વચ્ચે સૌને બંધારણમાં એટલે કે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ એમાં રાખવામાં આવ્યો નથી. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. કોઈ ધાક, ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. અહીંયા રોચક વિગતો મતદાન અંગે એ મળે છે કે ધાક, ધમકી કે દાદાગીરી કે ડર રાખ્યા વગર જે આધીન કોઈ મતદાન ન કરે એ માટે મતદાતાને જાગૃત કરવામાં આવે છે.
મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. શું કરે છે? મતદાન માં એવું છે કે મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે એનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી યોજાય ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે, જે લોકશાહીની સૌથી મોટી આધારશિલા માનવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ચૂંટણી પંચ છે, જે ચૂંટણી કમિશન યોજાય છે, એ ચૂંટણી કમિશન તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશેષ સુવિધા કરવામાં આવે છે. તો આમ આપણે જોયું કે મતદાન જે છે એની અંદર ખાસ કરીને વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ થકી એક સમાનતાના ધોરણે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મતદાન વિશેની આપણે વાત કરી અને એ પહેલાં આપણે લોકશાહી વિશેની વાત કરી. એ બે વાતોની અંદરથી એક એ મુદ્દો સામે તરી આવે છે કે મતદાન હોય કે જ્યાં લોકશાહી હોય, જ્યાં ચૂંટણીઓ યોજાય, અને ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ગણાય છે. ભારતના બંધારણની અંદર દરેક નાગરિકને વિશેષ જોગવાઈ આપેલી છે. એમાં ખાસ કરીને જે સમાનતાની જોગવાઈ છે, એટલે કે કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદા સમક્ષ સૌનું સમાન રક્ષણ, એ બાબત બહુ મહત્ત્વની થઈ પડે છે. એટલે કે નાનો વ્યક્તિ હોય એના અધિકારો ન છીનવાઈ જાય અને મોટો વ્યક્તિ હોય એ વધુ અધિકારો ન ભોગવે. આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક નાગરિકને યોગ્ય તક મળી રહે વિકાસની, એ માટે પણ એક ખાસ પ્રકારની વ્યવસ્થા બંધારણમાં કરવામાં આવી છે. ભારતનો નાગરિક કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય, લિંગનો હોય કે ધર્મનો હોય કે ભાષા બોલી એની અલગ હોય, ગમે તે હોય, પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ એની સાથે બંધારણમાં કરવામાં આવેલ નથી. તો આ દૃષ્ટિએ ભારતનું બંધારણ ભારતના નાગરિકના પક્ષે છે. એટલા માટે જ કહેવાયું છે કે લોકશાહી દેશની અંદર સાચી સરકાર લોકોના હાથમાં છે. તો એ લોકો મતદાન આપી અને પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢે છે. પરંતુ જો એ પ્રતિનિધિ એના કહ્યા પ્રમાણે વિકાસના કામો ન કરી શકે અથવા તો એને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડી શકે, તો આવનારી ચૂંટણીની અંદર એ પ્રતિનિધિની જગ્યાએ નવો પ્રતિનિધિ મતદાતાઓ મૂકી શકે છે પોતાની મતદાન આપવાની તાકાતથી. તો અહીંયા એ વાત પણ આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન. ખાસ કરીને ભારતની લોકશાહી વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ગણવામાં આવે છે. ભારત સિવાયના બે એવા દેશો છે કે જેનું બંધારણ લેખિત નથી. એક ઇઝરાયલ છે અને એક બ્રિટન છે, જેનું બંધારણ એમ કહી શકાય કે લેખિત સ્વરૂપમાં નથી. પણ ભારતનું બંધારણ એટલું મોટું લેખિત સ્વરૂપમાં છે કે ભારતના બંધારણનું પુસ્તક સૌથી મોટું અને દળદાર છે. તો એ બંધારણની અંદર નાગરિકોના ફરજો, હકો અને અધિકારો વિશેની વાત કરવામાં આવી છે. અને જે નેતા, જે એમ કહી શકાય કે શાસન ધુરા સંભાળે છે, તો એને શાસન ચલાવવા માટે પણ એને યોગ્ય માર્ગદર્શિકા બંધારણમાંથી પૂરી પાડવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે બે મુદ્દાની ખાસ વિગતે ચર્ચા કરી, જેની અંદર આપણે બંધારણ એટલે શું સમજ્યા, લોકશાહી એટલે શું સમજ્યા, સમાનતા કોને કહેવાય એના વિશે વાત કરી, મતાધિકાર, સમાનતા એના વિશે પણ વાત કરી. તો આ તમામ મુદ્દા ઉપરથી આપણને એક એ વાતનો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભારત એક એવો દેશ છે કે જે વિશ્વની અંદર ધર્મની દૃષ્ટિએ, આર્થિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ ઘણી બધી ભિન્નતા ધરાવતો અને વિશેષતા ધરાવતો દેશ છે. તો
તો આ દેશનું સુચારુ ઢંગથી સંચાલન થાય એ પણ બહુ જરૂરી છે. એટલા માટે બંધારણની અંદર એનું સંચાલન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો એ પ્રમાણે બંધારણ પ્રમાણે દેશનો વહીવટ ન ચાલે તો સંચાલન કથળે અને દેશની એમ કહી શકાય કે આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ કફોડી બની જાય. આમ ભારત દેશને બંધારણના ઘડવૈયાઓ દ્વારા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી એનું સંચાલન વ્યવસ્થિત થાય એ તમામ બાબતોનો અભ્યાસ એમણે કરી અને બંધારણ બનાવ્યું છે. તો આપણે અહીંયા આ બાબતનો જે બાબતની ચર્ચા છે, ખાસ કરીને બંધારણની, લોકશાહીની, મતાધિકારની, એ ત્રણેય બાબતોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આ તમામ મુદ્દાનો તમે વિગતે અભ્યાસ કર્યો હશે, તમને બરાબર સમજાણા હશે એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.